કચ્છની અંદર વિશ્વ ઊંટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। માલધારીઓની આવક વધારવા અંગે ચર્ચા યોજાઈ। ખારાઈ ઊંટના સંવર્ધન અને ઉછેર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। ખારાઈ ઊંટની વિશેષતા તેમજ સંરક્ષણ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો। ઊંટ આધારિત પશુપાલન લાભદાયી બનાવવા વિવિધ સૂચનો જાહેર કરાયા। ઊંટના દૂધના ઉત્પાદનની અંદર મોટો વધારો કરવા માટે ચર્ચાઓ થઈ। દૂધના ભાવમાં વધારો કરવાની પણ માંગ ઉઠી છે। માલધારીઓને યોગ્ય બજાર અને વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। સરકાર વધુ સહાય તેમજ પ્રોત્સાહક યોજનાઓ લાવે તેવી માંગ કરાઈ છે। સંવર્ધન સાથે માલધારીઓના આર્થિક સશક્તિકરણનો મક્કમ સંકલ્પ પણ કરવામાં આવ્યો છે। વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરીએ છીએ, કારણ કે માલધારી બધા ભેગા થાય બધા અને સાથે સાથે એમની જે મુશ્કેલી જે હોય એમની ચર્ચા થાય અને વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરીએ અમે। કે મેન કારણ એ કે કાંક પ્રશ્નના માલધારીઓનો હોય, ભલે અમે કારોબારી મળતી હોય, કારોબારી મિટિંગ થતી હોય, કારોબારીની ચર્ચા થતી હોય, તમામ માલધારીઓ ન મળતા હોય। આજે સાધારણ સભા કરી એટલે તમામ માલધારીઓ મળે અહીંયા, એમના કોઈ પ્રશ્ન હોય, એમના પ્રશ્નનો કાંઈ ઉકેલ હોય તો અમે સાંભળીએ। એના માટે અમે હર હંમેશા 22 જૂનનો વિશ્વ ઊંટ દિવસનો કાર્યક્રમ કરતા હોઈએ। આપણે 2015થી ખારાઈ ઊંટની માન્યતા મળી છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। કચ્છમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ એ બે પ્રકારના ઊંટો આવેલા છે। હવે દિવસા દિવસ હવે આ પશુપાલન વ્યવસાય ગાય ભેંસ કરતાં આખો વિષમ દિશામાં છે, કારણ કે આ દરરોજ 10થી 15 કિલોમીટર 20 કિલોમીટર ચાલવું પડતું હોય છે। ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ ટકાવી રાખ્યું છે, એ જ મોટી વાત છે। દિવસા દિવસ જે સંખ્યા ઘટી રહી છે ખારાઈ ઊંટની, તો ખારાઈ ઊંટની માન્યતા મળી એ ખૂબ ધન્યવાદની વાત છે। પણ એનું સંવર્ધન, એનું ચારિયાણ જે ચેરિયા છે એનું નિકંદન નીકળી ગયું છે, તો એના કેમ આપણે ચેરિયાનું વાવેતર થાય અને એ ટકી રહે એના માટે પણ સંગઠન વિવિધ સરકારી કચેરીઓમાં પણ અમે રજૂઆતો કરેલી છે અને દર વર્ષે 22 જૂન વિશ્વ ઊંટ દિવસ સંગઠન ઉજવે છે। આજે પણ એ રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંગઠનના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રભાબેન આવ્યા હતા, સાથે સહોદરીના ચેરમેન શ્રી વલમજી અને પશુપાલન નાયબ નિયામક આર.ડી. પાટીલ સાહેબ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। અને ખાસ તો ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ કામગીરીઓ વિશે અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને એમનો નાણાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યું હતું।